અખંડ દેવો પ્રજ્વલિત છે ને બે હાથ જોડી વંદન કરીએ ચંદ્રમા મનસો જાત દેવતાભ્યો નમો નમઃ પન્યાનુચાલાહી ભગવાન સૂર્યનારાયણ ને વંદન કરી રાઘવાના કૃષ્ણૈ નમઃ સૂર્યાય નમઃ ખગાય નમઃ ભાસ્કરાય નમઃ આદિત્યાય નમઃ રવયે નમઃ ભુવનભાસ્કરાય નમઃ મિત્રાય અનંતકોટિ નમસ્કારાન કરો. હવે દરેક જણાએ ભાઈઓએ ચમચી જલ પકડવાનું, બહેનોએ હાથ પકડી રાખવાનો અને નૃત્યેન ગણેશાંબિકા પૂજન કર્મતિકાર સિદ્ધિ અર્થમ શરણ્ય દેહિન્યાસ પુરસ્ચરણ પૂર્વકમ પૂજન અર્ચન કર્મંચ કરીએ. પાણી મૂકી દેજો થાળીની અંદર. તાંબાનો લોટો છે એ થાળીની અંદર એના ઉપર ગણેશ અને માતાજીનો જે પડિયો છે અહીંયા આપેલો એ પડિયાની અંદર તમારે પૂજા કરવાની. ત્યાં આગળ મૂર્તિઓ જશે. ગણેશ અને માતાજી બંનેની અંદર વાસ કરજો, કારણ કે આ યજ્ઞ કરવાની તાકાત મારી તમારી છે જ નહીં. ભગવાનને કહેવાનું ગણપતિ દાદા મારા યજ્ઞની અંદર રહેજો. માં કુળદેવીને કહેજો કે માં અમારા હૃદયમાં રહેજે અને માં તારી તને રાખી યજ્ઞ કરી રહ્યા છે. કે ભાવ સાથે ફરીથી એને અંગૂઠાથી આપણે સ્ટાર્ટ કરવાનું. ઓમ ગમ ગણપતયે નમઃ. અંગુષ્ઠાભ્યામ નમઃ. અંગૂઠો પહેલી આંગળીએ ઓમ ગમ ગણપતયે નમઃ. અનામિકાભ્યામ નમઃ. ગણપતયે નમઃ. મધ્યમાભ્યામ નમઃ. ગણપતયે નમઃ. અનામિકાભ્યામ નમઃ. ગણપતયે નમઃ. ઓમ ગમ ગણપતયે ગણપતયે નમઃ. બાજુ હૃદય પર રાખી માં કુળદેવીનું સ્મરણ કરજો. ઓમ સિદ્ધાંબિકાય નમઃ. જગદંબિકાય નમઃ. ઓમ ચામુંડાય નમઃ. હરિ ઓમ નેત્રદયાય નમઃ. હરિ ઓમ ક્લીં ક્લીં ચામુંડાય હરિ ઓમ આદની અંદર ફૂલોને ચોખા રાખી ભગવાન ગણપતિ દાદાને પ્રાર્થના કરવાની કે હે દાદા રિદ્ધિ સિદ્ધિ લક્ષ લાભની સાથે જો કે દર વર્ષે અહીંયા યજ્ઞો કરી રહ્યા છે અને અહીંયા બેઠેલા જે કઈ યજમાનો છે ને એમાં લગભગ યજમાનો કે એવું નહીં હોય કે જીવનમાં પહેલો જ યજ્ઞ કરીએ. બધાને ખબર છે
ભગવાન ગણપતિનો 5નો પરિવાર છે, માતાજીનો 24નો પરિવાર, બધા જ દેવતાઓને આપણે સહપરિવાર આમંત્રણ આપી રહ્યા છે અને ખૂબ પ્રેમથી આજે આપણા મૌલેશભાઈ પણ જેને આમંત્રણ આપે સહપરિવાર, જેમણે કંકોત્રીમાં ક્યાંય લખ્યું નથી કોઈ દિવસ એક વ્યક્તિ કે બે વ્યક્તિ, હે ને, જ્યાં પણ આમંત્રણ પત્રિકા આપી ઉપરથી એમણે કીધું હોય સહપરિવાર મિત્ર મંડળ સાથે જ આવજો. હા, અને મને તો પહેલેથી 8-10 કંકોત્રીઓ એક્સ્ટ્રા આપતા હોય છે. ઠીક છે, હું કોઈને આપી શકું કે ના આપી શકું, પણ કહેવાનું તાત્પર્ય કે જેને દેવતાઓને પણ સહપરિવાર મિત્ર મંડળ સાથે આપણે અહીંયા બોલાવી રહ્યા છે, ભગવાનને વંદન કરવાના, ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ કે આપ સિદ્ધિ સિદ્ધિ લક્ષ્ય આવતી સાથે પધારજો. અમારો લક્ષ્ય ઘણા જીવનના ઊંચા છે, અમને જીવનમાં સારા લાભો અપાવજો, સિદ્ધિ અપાવજો એવી ભગવાનને પ્રાર્થના કરી ભગવાન ગણપતિ દાદાને વંદન કરીએ. ખૂબ પ્રેમથી અહીંયા ટોટલી આ પૂજા આપણે વૈદિક મંત્ર દ્વારા લઈ રહ્યા છે. ભગવાનને વંદન કરી ગણપતિ દાદાનું ધ્યાન કરીએ. હરિ ઓમ નમો ગણેભ્યો ગણપતિભ્યો નમો નમો પ્રાણેભ્યો પ્રાણપતિભ્યો નમો નમો વિદ્યાભ્યો વિદ્યાપતિભ્યો નમો નમો વિરોગેભ્યો વિસ્વરૂપેભ્યો નમઃ. શુભ કાર્ય પાર કરવા ઉદ્ઘાટને સર્વદા જેના સ્થાપન દેજ પૂર્ણ બનતા આરંભ સૌકાર્યના ભગવાન ગણપતિ દાદાને વધાવી આપજો. ફરી હાથની અંદર ફૂલ અને ચોખા રાખી તમારા કુળદેવી માતાનું ધ્યાન કરી રાખવાનો. હરિ ઓમ મહાસામગ્ય દેવ્યાધિયા દક્ષિણાય રુદ્રનામા આયુ નમો દેવો મહાત્મા હૃદય તમદે વિસંગ્રસે નમો દિવ્ય મહાદેવ્ય શિવાય સતતમ પ્રગૃત્યય નીલાગ્રનાસ્વરા જગદંબિકાય નમો નમઃ. ત્યાં વધાવી આપજો. સમાજની અંદર પતિ પત્ની બંને જણાએ અક્ષર લેતા ચોખા લઈ બબે જણા આવ્યામી સાવ્યામી શબ્દ સંભળાય એટલે તમારે માતાજીની મૂર્તિ પર વધાવવાના. માતાજીના 24 તત્વોનું અભિવાદન કરીએ. ઓમ ગણેશાય નમઃ, ઓમ ગૌર્યૈ નમઃ, ઓમ પદ્માય નમઃ. ભાઈ બે જણા આવયામી સ્થાપયામી સંભળાય એટલે બે જણા ચોખા મૂકી જ દેવાના છે. શાસ્ત્રીજીએ ડુંગરા પાછળવાળા એમને બેઠા હતા પણ 24 વખત ચોખા બનાવવાના છે. શાસ્ત્રીજીએ કીધું ને 24નો પરિવાર, એ 24 માતાજીના નામ બોલીએ છીએ અને તમે ચોખા બનાવો એટલે ત્યાં માતાજી આવીને વિરાજમાન થઈ જ જાય, એમાં સંશય રાખવાનો બરોબર. ચલો ફરી એમ મધ્ય ગણેશાય નમઃ, ઓમ ગૌર્યૈ નમઃ, ઓમ પદ્માય નમઃ, ઓમ સત્यै નમઃ, ઓમ વેદાય નમઃ, ઓમ સાવિત્ર્यै નમઃ, ઓમ વિજયાય નમઃ, ઓમ જયાય નમઃ, ઓમ દેવસેનાય નમઃ, ઓમ સુદાય નમઃ, ઓમ સ્વાહાય નમઃ, ઓમ માતૃભ્યો નમઃ, ઓમ લોકમાતૃભ્યો નમઃ, ઓમ કૃત્यै નમઃ, ઓમ પુષ્ટ્यै નમઃ, ઓમ પુષ્ટ્यै નમઃ. તમારા કુલના કુલદેવીનું સ્મરણ કરી બેદાના ભગવાન કુલદેવ્यै નમઃ, ઓમ શ્રીयै નમઃ, ઓમ લક્ષ્મ્यै નમઃ, ઓમ કૃત્यै નમઃ, ઓમ વેદાય નમઃ, ઓમ સ્વાહાય નમઃ, ઓમ પ્રજ્ઞાય નમઃ, ઓમ સરસ્વત્यै નમઃ. ચોખા જમણા હાથમાં લઈ લો. મનો યુદ્ધ જુગલામાં જય બ્રહ્મદેવ મંડળો ધ્વનિત જગતો નમિમંતદાતો દેવાસય માદયતામો પ્રવેશ. ચોખા પાછા મૂકી દેવાના. હાથમાં પુષ્પની પાંખડીઓ લઈ માતાજીના 24 તત્વોનું અભિવાદન કરીએ. માયા કોંડલિની પ્રિયા મધુમતી કાલી કલામાલિની માતંગી હે વિદ્યા જયા ભગવતી
देवी शिवाना भवे अष्टे शंकर वल्लभाग्नि वाग्वादी भैरवी धिक्कारे त्रिपुरावरावरमहि आदारुवारीश्वरी पुरांबिका जगदंबिकाय नमो नमः कुलदी पाकड़ियों धाम्ये ध्यायामि चिंतयामि आदि जोड़ी वंदन करी राघवाना भगवान को आवाहन करिए हरि ओम महासहस्रे देवा गुरुवा नागराजा नागरमाना ओम भगवान हरि ओम भगवान गणेशंबिकाय नमो भगवंता वाहिता भव साविता वेदना दुखाना बधाव्याम जो ओम मनोर जो दिल जो गदामा दिल ब्रह्मदे नमः मंत्रो दरिडर जगन्नाथ नमः मंत्र देवालय हिमालय नामो प्रविता सदा वरदा वरदा भवेगा बधाव्यामी बे पागड़ी पुष्पनी लई भगवान ने आसन आपिए ओम मुरुगाय हिमेलको धर्मान्य गोधान्य जवाव्यम से सारा जगत में राधिरो हरे ओम भगवान अंबिकाय नमो नमः आसनार्थे पुष्पान भगवान की જે મૂર્તિ છે પડીઓ બહાર લઈ લેજો લોટો ધારીની બહાર લઈ લેજો અને થાળીમાં જે પાન છે પાનની ઉપર બંને મૂર્તિઓ મૂકી આપજો પતિ પત્ની બંને જણાએ પછી ચમચી ચમચી જળ પકડી રાખી અને ભગવાનની ત્યાં પૂજા ખૂબ પ્રેમથી કરવાની છે ભગવાનના ચરણથી લઈ મસ્તક સુધી આપણે સેવા કરી રહ્યા છે ખૂબ પ્રેમથી ભગવાનને વંદન કરી આપજો પતિ પત્ની બંને જણાએ ચમચી ચમચી જળ પકડવાનું રવિભાઈ પેલી બાજુ ધ્યાન આપજો હો ને જરા તમે હા એ બધું આપણે થયા કરશે આરતીમાં ખાલી સીધો સાથીઓ કરી દેશો તોય ચાલશે કારણ કે આ એક જ જગ્યા એને ઘણા બધા ભુવાઓની જગ્યાઓ અમે જોઈ છે ભુવાજીઓની બરાબર પણ અહીંયા છે ને કર્મને પ્રાધાન્ય છે અહીંયા આપણે શો નહીં કરીએ તો ચાલશે એટલે થોડું ધ્યાન યજમાનો પર રાખજો કદાચ કોઈ નવા યજમાન હોય એમને કદાચ આપણી પરિપાટી ખબર હોય ન ખબર હોય એટલે ઘણીવાર અમને ત્યાંથી દેખાતું ન હોય પછી ઘણીવાર એવું થાય કે આવા યજ્ઞોમાં બીજા યજમાનોને એમ થાય મહારાજની છે ભગવાનના ચરણનું પ્રક્ષાલન ઓમ મેદાવાનજ્ય મહિમાદો યાયા ઉચ્ચભૂરુભા સર્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતમ ઓમ અંબિકાય નમો નમઃ પાદયો વાદ્યજલમ સમર્પયામિ હરિ ચમની જળ પકડી રાખજો ભગવાનના હસ્તકમળની સેવા કરીએ ઓમ ત્રિપાદોર્ધ્વૌદય ગુરુભા પાદોકે ભવત્વનઃ ઓમ ભગવદ્રામસાસનારસદે અપે અંબિકાય નમો નમઃ હસ્તે હરિયદ્રમ સમર્પયામિ હરિ ચમની જળ પકડી રાખી ભગવાનના મુખની સેવા કરીએ ઓમ તતો વિરાડયાયત વિરાજો અધિભૂરુભા સદાતો અર્યર્યવસ્યાદો નિવધો પુરઃ નમો નમઃ આત્મનિ જલમ સમર્પયામિ હરિ ચમની જળ પકડી રાખી મસ્તકની સેવા કરવાનો ભાવ ઓમ જય દીર્ઘાનિ પ્રજાનંતરિકા હર્તાનિ ભાગ્યનઃ સહસ્રયો જલેવ ધન્વાવિતં સમર્પયામિ હવે ભાઈઓએ 55 લઈ લેવાનું બહેનોએ ચમચી પાણી 5 વખત ત્યાં 55 અર્પણ કરી આપવાનું ભાઈઓએ અને બહેનોએ 5 વખત ચમચી ચમચી જળ અર્પણ કરવાનો ભાવ કરવાનો ઓમ ઉચ્ચમે સંસ્કૃતમે ભયચમે રતચમે રતાચમે મધુચમે અતિચમે ધમે નિગમે ऋतिजमे ऋतिजमे जैत्रम और प्रियजमे सचे नगलवंतामा समर्पयामि पाणी करो और भगवान ने गंधोद गड़बड़ करिए समझना आंगली बोली दो गंधर्ववा पिलवा पारो परिदरा तुम दुनिया रिते कदमान से परिदेव से क्रीडते निकाहा गंधोदकस्थानं समर्पयामि गंधोदकस्थानं सर्वोपचारार्थे गंधाक्षते पुष्पलय भगवानના ચરણોમાં અર્પણ કરીએ
બે હાથ જોડી નમસ્કાર કરજો. એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતિ પ્રચોદયાત. વૈદ્ય વિદ્મહે વિષ્ણુપત્નીય ધીમહિ તન્નો દંતિ પ્રચોદયાત. ભાઈઓ પાણીની ચમચી ભરી રાખો. બહેનો હાથ લગાવો અને એના પ્રાંત પૂર્વક પૂજનેન ગણેશામ બીજે ક્રિયે તાન નમઃ જલકીદો. ચડાયેલું પુષ્પ પાછું લઈ લેવાનું અને ઊંડા શ્વાસે સૂંઘવાનું. આંખે લગાવવાનું, હૃદય લગાવી, મસ્તકે લગાવી નીચે મૂકી દો અને તમારો નીચે હાથ ધોઈ નાખો. હસ્તમ રક્ષાલ્ય પુનરપી હારા અહીંયાથી અમારા જગતભાઈ અને ધવલભાઈ ખૂબ દિવ્ય મંત્ર દ્વારા ભગવાન ગણેશજી અને માતાજી ઉપર અભિષેક કરાવી રહ્યા છે. તમારે ભાઈઓએ ગણપતિનો અને બહેનોએ માતાજીનું મનમાં સ્મરણ કરી રાખવાનો. અધ બ્રાહ્મણા વધેદ Shiva
Yes.
ભાઈઓ ચમકી જળ પકડજો, બહેનો હાથ લગાવી રાખજો. મહારાજ શ્રી તમે ત્યાં ધૂપ કરી દેજો ભગવાનને. અરે હે ઓમ મહાબ્રાહ્મણો જય ભગવાન હિતવાહુરાજન્ય નમો નમઃ. ધૂપમ આગ્રહયામિ. જળ મૂકી દેવાનું. ફરી ચમકી જળ પકડી ભગવાનને આપણે દીપ હે ને ભગવાનને દીવો આપવાથી ને ભગવાન ગણપતિને આજે આત્મદીપક ભગવાનને આપણે અર્પિત કરવાનો ભાવ કરવાનો. ઓમ ચંદ્રમા મનસો જાતજો અજાયત રુદ્રાય શિવાય સમધાદગિરિજાય વિદ્યાવિનાયકાય નમો નમઃ. નિરંજનાય નમો નમઃ. ઓમ આત્મદીપકમ અર્પયામિ. ભગવાનની આગળ આપણે ભોગ લગાવેલો છે. ભગવાનને ભોગ અર્પણ કરવાનો ભાવ કરવાનો. ભંડારી જગો રેઠો દેવો ધર્મવર્ધન બહુબલિસા શુદ્રાદધાનો પ્રાપ્ત નૈવેદ્યમ નિવેદયામિ. ભગવાનની આગળ ભોગ લગાવેલો પણ જલ છાંટી આપજો. ગમ ગણપતયે નમઃ. હ્રીમ હ્રીન્યામકાય વિદ્યૈ તેર્મો મંત્રૈ જલે જલે પ્રાણેન વિલંબયેદ. કંભ્રુગ્રેન વધેનવા મમ્રુહુતિરત્યમ્રાહમ્મવેદ. ડાબા હાથમાં પડદો કરી ભગવાનને ખૂબ પ્રેમથી બંધાઈ જમાડી આવજો. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, જ્ઞાનાય સ્વાહા, ઉદગય સ્વાહા, સમાનાય સ્વાહા. પરમાત્મને નમો નમઃ. ચમચી પાણી મૂકી દેજો. મધ્યે જોયમ નમઃ. એ હાથ જોડી ભાઈઓએ 5 વખત ગણપતિ દાદા, બહેનોએ 5 વખત કુળદેવી માતાનું મનમાં સ્મરણ કરી લેવાનો. ઓમ ગણપતયે નમઃ. ઐં હ્રીં વિદ્યામંતાય વિદ્યૈ મૂલમંત્રે ક્ષણેન વિલંબયેદ. પુનઃ કેતા ફરી વખત ભગવાનને આગ્રહ કરી કરી માતાજીને ભગવાનને જમાડવાનો ભાવ. ઓમ પ્રાણાય ભગવાનને આપણે દક્ષિણા અર્પણ કરીશું. અત્યારે વંદન કરજો. હરિ ઓમ હિરણ્યવરામ હરિમ સુવર્ણમ ભગવાનને આપણે સોના મહાકુટી અહીંયા દક્ષિણા અર્પણ કરી એવો ભાવ કરી ભગવાનને વંદન કરી તમારા સ્થાન પર ઉભા થઈ તમારી આગળ જે આરતી આપેલી છે ભાઈ આરતી બધાને પ્રગટાવીને આપી દો. ત્યાંથી ખૂબ પ્રેમથી બધાએ આ સ્થાન પર ઉભા થઈ જવાનું. ભગવાન જરનારામ કે અતુલ જાણે રંગો જરનારંગો અંતરે આત્મજાનિ રાજા ગાને વધુદાની રોગહં મંગલંસાનિ રાજા બાહુલ ઓરસ્તે હકવાને હિદરા નિગ્રા વૈદિક આરતી થાય છે હે ને. અગ્નિ દેવતા ભાતો દેવતા રુદ્રો દેવતા ચંદ્રમા દેવતા ભસમો દેવતા રુદ્રા દેવતા દિવ્યા દેવતા અરુણો દેવતા વિજય દેવા દેવતા બૃહસ્પતિ દેવતા દેવતા વરુણો દેવતા. હે તારી મહિમા હે તારી હે કરુણા હે દાદા તારી પૂજા નો આવે એ નહીં પા. જય શ્રી ગણેશ જય શ્રી ગણેશ જય શ્રી ગણેશ જય શ્રી જય શ્રી ગણેશ જય શ્રી ગણેશ
Hare
થાળીમાં મૂકી ફૂલ ઉતારી ભગવાનને આરતી આપી હાથ વડે ભગવાનને આરતી આપી બંને હાથે પતિ પત્ની આરતી લઈ લેવાની સ્વરક્ષાર્થે આત્મશ્રેયાર્થે અભિવંદનમ નમસ્કાર સમર્પયામિ સ્તમન કરો દક્ષિણામ પરિકલ્પયામિ છેલ્લે બે હાથ જોડી ભગવાનના માતાજીને પ્રાર્થના કરવાની અમે તો તારા બાળકો છીએ તારી જે કંઈ સેવા પૂજા અર્ચના કરી એનો સ્વીકાર કરી મારી પૂજાને પરિપૂર્ણ બનાવજે એવી મંગલ કામનાઓની સાથે છેલ્લે માં ભગવતીને ભગવાન ગણપતિ દાદાને વંદના કરવાની કે હું તો તને પ્રાર્થના જ કરી શકું મારી બીજી કોઈ શક્તિ જ નથી કે પ્રાર્થનાથી વિશેષ હું તને કંઈ આપી શકું અને આ જગતની અંદર એક પ્રાર્થના જ એવી છે કે જે કળિયુગમાં પરમાત્મા સુધી પહોંચે છે એવા ભગવાન પ્રેમથી બંધન કરવાના ભગવાન મને જે કાંઈ મળ્યું છે બધું તને સમર્પિત કર્યું છે और छेल्ले तो હું તને પ્રાર્થના જ કરી શકું એવી ભગવાનને પ્રાર્થના કરવાની છે કે બાપ અમારા જીવનની અંદર આવવાવાળા અમારા પરિવારની અંદર આવવાવાળા જે કાંઈ વિઘ્નો છે અમારા કાર્યમાં કદાચ કોઈ વિઘ્ન નાખવા વાળું હોય ને તો હે વિધાન ગણપતિ દાદા એ વિઘ્નોમાંથી તમે અમને પાર પાડો मां भगवती ने प्रार्थना करवानी के बाद तारो सदाई कृपारूपी पादव हे मां सिद्धांतिका हे मां बाला बहुचर हमारा मस्तक पर રાખજે એવી મંગલ કામના સાથે આજે એ માના પાદવનો આશીર્વાદ લેતા છેલ્લે ખૂબ પ્રેમથી માં ભગવતીને પ્રાર્થના કરવાની ભગવાન ગણેશજીને પ્રાર્થના કરીએ હે ગણેશ Thank you.
માતાજી માતાજીને પ્રાર્થના કરવાની કે આપણે જે કાંઈ મળ્યું છે અમારી ભક્તિ શક્તિ અનુસાર અમે તમારી સેવા પૂજા કરીને તમને સમર્પિત કરીએ એ ભાવ સાથે ભગવાન તેરા તુજકો અર્પણ તારું કરેલું તને અર્પણ કરું છું એ ભાવ સાથે અને નગર પૂજન અર્ચના કે નગર મણામણી અંબિકા પાણી મૂકી દો પ્રિયતા ઉત્તરે કર્મણિ નિર્વિઘ્નમાસ્તુ ઉત્તરાનુત્તર કર્મ પ્રભુદેવાસ્તુ ગજાનન મહારાજ કી જય મા ગુણદેવી મધ્યની અંદર ત્યાં ભાઈ બાકી બધા યજમાનોએ બંને હાથ પૃથ્વી માતાને લગાવી રાખી આપણે અહીંયા 5 પ્રકારના દિવ્ય આશીર્વાદ કે લેવા માટે જઈ રહ્યા છે બંને હાથ પૃથ્વી માતાને લગાવી રાખજો ઓમ પ્રેમવા ધારાણી ધરણી તેજના વિરુદ્ધા ઉધરા સેવરા હે કૃષ્ણ સર્વા હુના બંને હાથ બાબા તમે કલશને લગાવી રાખવાના ઓમ હેમરો વ્યાધ્યમ બોધમ તાલયંત્ર ધરંધવ સૌધર્મા સંધિત વર્ગા વિવર્તિતા એના ઉપર એક તમારે બંને જણાએ ત્યાં જલ ચડાવી આપવાનો હરિહમ જીવનમ સર્વ જીવાનમ પાવનમ પાવનમ સર્વભૂતેનાંત્ય તજ્જલાપૂર્યાભ્યઃ નાણા બાંધી હૃદય હાથ લગાવી રાખવાનો સૂત્રકાર બાણમ ભ્રમણામ હરિહમ ત્યાં અગિલ ગુલાલ સિંદુરવાનું એક ફૂલ કરી વધાવી આપીએ દેવે ભ્યમ પ્રવચે જાત્યા દેવતે ઉદાર એ દાણા ચોખાના વધાવી આપજો દુર્ય સંપૂર્ણ સર્વેશ્વર ये पांडे पुष्पनि धावी आवले वेद पुरुषत्यागम देवानं विदवर्गनं ये दाना अक्षतना भरी चोगा धावी आवले धान्य उड़व देवो श्रीयाणं जीवन पर ये आदि जोड़ी वंदन करवाना रोज दान जनतान कल्विका संगमत जागनान भगवान के बलम पाद्यम पवित्रम पावना सर्वद्रादि वरदान करे हिरण्यगर्भगर्भं हेमि यम्नि पावना पारने आग लगावी लागो स्वस्थोत्र पुनः पक्षे कन्या उदर चुखाना कड़कम पुरुषम नीलंबना गोपियाने जगन्नाने ये शिवन्या लगावी लागो पूर्णा निर्विभारा भरना भवना बसरे वाटे रामा विघ्नमोर लकुम सदत्तन इदाम सर्वकार्यानुरागम सर्वरोये हस्ते पुष्पांजलि मादाय बाबा आदमी अंदर भूलने जुगालानी भगवान वरुण देव ने वंदन करिए हम तन्माया ब्रह्मणा माता गांधारी नमस्ते बड़े प्रभाय नवे धाराय नमस्कलाय जलाधिनाथाय नमो नमः देवनाय नमो नमः जय जयामि जित्यामि ध्यानार्थ उर्वाणी समर्पयामि तमै प्रसुपटा गिरां गौरमान मंतव्यं पद्मी विनायकता भगवान संतेरो भवान क्या भगवान आवाहन कर दो भोवरुण आवाहिता भोवरुण स्थापिता भो हाथ जोड़ी वंदन कर दो भोवरुण सुमसिता वंदा हाथ जोड़ी बधाई वंदन करी राघवान देवता नमपादे भक्तमाने बहुदेव सीतारं पारित्रिका भक्तों सर्वे संदेवा सर्वे वै सिद्धार्थ वै कृष्णति होताने वै प्राण शिवस्मै वाजुर्यावनि विश्वै देवान वै दुर्गाचार वामस्ते अक्षदान ग्रहित्वा बाबा तुम्हारे ડાબાની અંદર અક્ષત રાખવાના અહીંયા પૃથ્વી પરના ચાર મહાન દેવતાઓને અહીંયા વિશ્વના દેવોની વંદના કરી દરેક દેવતાઓને આ પૃથ્વી પર બોલાવ્યા બાકી બધા બેઠેલા યજમાનોએ આ ચાર દેવોને બે હાથ જોડી વંદન કરવાના ત્યાંથી તમારા બધાયના વતી બાપા પૂજા કરી રહ્યા છે બરાબર છે અને એમ આપણામાં કહેવત છે કે ઘર આખું બનાવ્યું વચ્ચે ગમે તેટલી વડીઓ નાખી હોય પણ જે ઘરનો મુખ્ય બહાર હોય ને ભોગ ઉપર હોય હે ને એટલે આપણા બધાયના ભોગ તરીકે અત્યારે અહીંયા મૌલેશભાઈ બેઠેલા છે એમના દ્વારા પૂજા થઈ રહી છે એ પૂજા કરે એટલે એનું ફળ તમને બધાયને આજે પ્રાપ્ત થાય તો તમારે બધાયને બે હાથ જોડી વંદન કરવાના અહીંયા બે દાણા અક્ષતના લઈ પૂજ્ય માતૃશ્રી કે જેણે આપણને જન્મ આપ્યો છે અને
જેના આપેલા મનુષ્ય દેહ દ્વારા આજે હું ને તમે ભોગા મહારાજ સુધી પહોંચી શક્યા છીએ. તો એવી જન્મદાત્રી માને આજે વંદન કરજો અને એ બધાએ માનું નામ લઈ બાકી બધાએ પગે લાગવાનું. બાપા તમારે બે દાણા ચોખાના કળશ ઉપર વધાવી આપવાના. પૂજ્ય માનું નામ લઈ વધાવજો. ઓમ પ્રેમ માતૃદેવો ભવ. બીજા દેવ તરીકે દરેકે પોતાના પિતા બંને હે ને બંને માતા મા અને સાસુમાં પિતા અને સસરા બંનેને વંદન. બંને પિતા છે હે ને બંનેને વંદન કરવાના. કે બંને પિતાની પાસે અહીંયા પૂજા કરીએ. પિતૃદેવો ભવ. બીજા આચાર્ય અહીંયા પધારેલા તમામ બ્રાહ્મણોને વંદન કરજો. આચાર્ય દેવો ભવ. આચાર્ય દેવ પૂજ્યાય. ચોથા આજે આપણા ત્યાં આવવા વાળા અતિથિ એને જેને આમંત્રણ આપ્યું છે તે બધા આવવાના છે તો અલગ વાત છે. પણ જે આજે વિના આમંત્રણે આવે એવા પણ બધા જ અતિથિઓને આજે અહીંયા વંદન કરવાના. અને આજના દિવસે એ ગોગા મહારાજ આપણા યજ્ઞની અંદર કયા સ્વરૂપે આવી મને ને તમને આશીર્વાદ આપીને જતા રહેશે આપણને ખબર નથી. કારણ કે આપણા આ જે ચર્મચક્ષુ છે ને એ દુનિયાને જોઈ શકે ભગવાનને ઓળખી શકતા નથી. અને કદાચ બાપો આવી અને બે શબ્દ આપણને કહી પણ જાય ને પણ એ સમયે આપણને ખબર પણ ન પડે કે બાપા આપણને શું કહીને ગયા. એવા અતિથિની પણ અહીંયા પૂજા કરીએ અને અતિથિ સ્વરૂપે આપણા ત્યાં જે ગોગા મહારાજ પધારે એ અતિથિ સ્વરૂપે મા પધારે અને એ માવતરના આપણને આશીર્વાદ પ્રાપ્ત થાય એ ભાવના સાથે અતિથિ તરીકે દાજ દેવોને વંદન કરીએ. એ દાણા ચોખાના બધા આવજો. ઓમ અતિથિ દેવો બધા ચોખાને વધાવે. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. અદા અવનિ પૂજાન મંગલમ કમળમુદ્રાક્ષમ ધારયિત્વા. બંને પણ પાછળવાળી બધા પુરુષ ભાઈઓએ બેસી જવાનો. બહેનોએ ભાઈઓને હાથ લગાવી રાખવાનો. આ રીતે કમળ મુદ્રા બનાવી પતિ પત્નીની વચ્ચે બરાબર. કલશ પતિ પત્નીની વચ્ચે રાખજો. હા બાપા પેલી બાજુ રાખજો. હા પતિ પત્નીની વચ્ચે રાખજો. અને બંનેના મોઢાની વચ્ચે કલશ આવે. ભગવાન વરુણદેવ આવે અને ફોટો હારો આવે. એકબીજાનું મોઢું દેખાય બરાબર. એ કલશ મૂકી દો. લકુલેશભાઈ એ કલશ આપણે મૂકી દેવાનો. બાકી આ કલશ બધાની પાસે આવશે હે ને. એટલે બધાએ વંદન કરવાનું છે. ત્યાં ભગવાનને વંદન કરી પરમાત્માને પ્રાર્થના કરવાની. ઓમ દીર્ઘાના ગાનદ્યો વિરયસ્ત વિષ્ણુનાના ગાવિનાના પુણ્યા દેવનારસ્તો દારવિંદ નપતારવિંદ Manasa
તમારે બધાય બોલવાનું બોલો તથાસ્તુ. ઇતિ પ્રતિવચનમ બે હાથ જોડી બ્રાહ્મણોને ભગવાનને ગોગા મહારાજને વંદન કરવાના. હરિ ઓમ ભો બ્રાહ્મણા ભો દેવા બધાય બોલવાનું બોલો મહ્યમ સહકુટુંબિને મહાજનાન નમસ્કાર પૂર્વકમ આશીર્વચન અપેક્ષ માણાય મયા દ્વારા વરિષ્યમાણ સંકલ્પ ઉક્ત કર્મણિ પુણ્યાહમ કલ્યાણમ વૃદ્ધિ સ્વસ્તિ શ્રી ભવંતઃ ભ્રુવંતો. આજે ભગવાનને પ્રાર્થના કરી દર વર્ષની જેમ આ વર્ષે પણ આ 10મો યજ્ઞ એને પ્રતિષ્ઠા યજ્ઞ સાથે ગણીએ તો આ 10મો આ યજ્ઞ કરતા ભગવાનને આજે 1 દશકો આપણે લગભગ આ જગ્યાની અંદર પૂરો કર્યો. તો વિચાર તો કરો આ જગ્યાના જે ઉર્જા છે, આ જગ્યાની એનર્જી છે એ કેટલી દિવ્ય હશે કે જેની અંદર આ 10મો યજ્ઞ કરતા આજે ભગવાનની પાસે એ જ પ્રાર્થના કરીએ કે પ્રભુ આપજે એમ નથી કેવું. ભગવાનને બાપા કાયમ કે આપ્યું છે એમ કહેજો તો બાપા આપી પણ દેશે. કદાચ નહીં પણ લખ્યું હોય ને તો પણ આપશે. કારણ કે બાપો તો ખૂબ દયાળુ છે. જો એની આગળ આવીને તમે રોશો ને રોવા વાળાથી તો દુનિયાય ભાગે. ભગવાન પણ દૂર જાય. ભગવાનની આગળ રોવાનું નહીં. ભગવાનને કહેવાનું આ બધું આપ્યું છે અને આ વર્ષે પણ તારી પાસે કૈસવકે પ્રદેશા સંતો મહ્યમ વિમાનમાને પિત્તો શૂર પિત્તો ધ્રુવને વૈતાવા માતે કૃષ્ણવે છેલ્લે આપીશું ઈચ્છા પડશે તો હે ને અત્યારે વંદન હે અને આજે પછી ચંદન તમે અમને કર્યું, આજે અમે તમને કરીશું. પાછું તમારું ચંદન તમને પાછું હે ને. જોકે બાપાએ ક્યારેય કોઈને નિરાશ કર્યા નથી. આ જગ્યાની અંદરથી ક્યારેય કદાચ કોઈ એકાદ વ્યક્તિ પણ એવો ના મળે કે જે